નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 13.2નો દાખલા નંબર 2 બહુલક શોધો. તમને વર્ગ અને આવૃત્તિ આપી છે 0 થી 20, 20 થી 40, 40 થી 60 આ બધા વર્ગ છે. નીચે આપણને આવૃત્તિ આપી છે. તો વર્ગમાં જુઓ મિત્રો, વર્ગમાં આપણે જોવાનું કે મહત્તમ આવૃત્તિ, મહત્તમ એટલે મોટા મોટી આવૃત્તિ. આ વર્ગમાં તમને આવૃત્તિમાં જોવાનું તમારે મોટા મોટી આવૃત્તિ. તો આવૃત્તિમાં તમને મોટા મોટી આવૃત્તિ કઈ આપી છે? 61. બરાબર, તો આને કહેવાય મહત્તમ આવૃત્તિ. જે મહત્તમ આવૃત્તિ હોય એ જ આપણો બહુલકીય વર્ગ હોય. કે બહુલકીય વર્ગ બરાબર જે આવૃત્તિ હોય એનો ઉપરવાળો બહુલકીય વર્ગ. એટલે કેટલો થશે? તો કે 60 થી 80. હવે L બરાબર જે બહુલકીય વર્ગ હોય એનો અધસીમા એટલે આગળનો ભાગ, આગળ જે સંખ્યા છે કયો? તો કે 60. અને પાછળની સંખ્યાને કહેવાય ઉધ્વસીમા. બરાબર, આપણે ઉધ્વસીમાની જરૂર નથી, આપણે અધસીમાની જરૂર છે. પછી આવશે મિત્રો F1. F1 એટલે આ જે મહત્તમ આવૃત્તિ છે એને F1 કહેવાય. આગળની સંખ્યા છે એના આગળ છે એને F0 કહેવાશે. એના પછીની કહેવાશે F2. F1 બરાબર 61. F0 એટલે આગળની સંખ્યા, F1 ની આગળ આવશે F0 એટલે 52. પછી આવશે F2 એટલે F1 પછીની સંખ્યા 38 એટલે F2. H બરાબર, H એટલે આ બધા વચ્ચેનું અંતર, વર્ગ લંબાઈ કેટલી થાય? કે 0 થી 20, 20 થી 40, 40 થી 60. એટલે બધા વચ્ચે આપણે 20 નો ગાળો છે. H બરાબર 20. પહેલું કામ આપણે આટલું કરવાનું. હવે સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું. 3 માર્ક્સનો દાખલો, વિભાગ સીમા 3 ગુણમાં આ બહુલકના દાખલા પૂછાય. બરાબર, શરૂઆત કરીએ. આગળ આપણે સૂત્ર મૂકીએ કે બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમતો મૂકીએ આપણે. L એટલે થશે 60 વત્તાના વત્તા F1 ની કિંમત છે મિત્રો 61, F0 છે 52 ભાગ્યાના ભાગ્યા 2F1 બેના જો મિત્રો બરાબરના બરાબર 60 ના 60. F1 ની કિંમત 61, F0 52, 2F1 માઇનસ F0 ને F2 એની આપણે કિંમતો મૂકી દઈએ. F2 એટલે 38 ગુણ્યા H એટલે 20. સાદુરૂપ આપીએ આપણે. 60 ના 60 વત્તાના વત્તા 61 માંથી 52 જશે એટલે 9. 61 દુ 122 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. ધ્યાન રાખજો કે 60 ના 60 વત્તાના વત્તા 9 ના 9, 122 માંથી 122 અને 52 માઇનસ 38. તો 122 ના 122, 22 અને 52 ના 38 એટલે આ બંને સરળ થાય, માઇનસ માઇનસ પ્લસ થશે 90. બરાબર, ગુણ્યા 20. તો 60 ના 60 વત્તાના વત્તા 90 ના 90, 122 જો મિત્રો 122 માંથી 90 જશે એટલે આવશે 32 ગુણ્યા 20 ના 20. ચલો આ બંને ભાગ ઉડશે. 8 ચોક ના 32 અને 5 ચોક ના 20. 4 4 કટ થઈ ગયા એટલે મળ્યું કેવું આપણને મિત્રો? કંઈક આવું મળે. ધ્યાન રાખજો, આપણે ભાગાકાર કરવો પડશે એટલે આ બાજુ લખું છું. તો કે 60 વત્તા 9 ના 9 ભાગ્યા નીચે કેટલા વધ્યા? તો કે નીચે વધ્યા 8, ઉપર વધશે મિત્રો 5. તો 60 વત્તા 9 × 5 = 45 ભાગ્યા 8. 45 ભાગ્યા આપણે 8 કરવા પડશે. તો કરી નાખીએ મિત્રો. 45 ભાગ્યા 8, 8 × 5 = 40, 5 વધ્યા 0 ઉતાર્યો પોઈન્ટ, 8 × 5 = 40, 8 છંગ 48, 2 વધ્યા મીંડો, 8 દુના 16, 4 વધ્યા 0, 8 × 5 = 40. એટલે આપણે ફાઇનલ આન્સર મળ્યો 5.625 કિલો મળ્યો મિત્રો. કે 60 વત્તા 5.625 આ બધાનો સરવાળો કરી નાખીએ તો 60 ને 5 65, 65.625 આપણો જવાબ મળે. કેટલો મળશે મિત્રો? તો કે બહુલક Z બરાબર 65.625 આપણો ફાઇનલ આન્સર.
બરાબર. આ હતો મિત્રો બીજા નંબરનો દાખલો. બરાબર. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.